ગુજરાત એટીએસે જાસૂસી નેટવર્કનો કર્યો છે પર્દાફાશ। ગુજરાત એટીએસે બે શખ્સોની કરી ધરપકડ કરાયેલા શખ્સોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે। રશ્મિન રવિન્દ્ર પાલ અને એકે સિંહ નામના જાસૂસ પકડી પડાયા છે। ઝડપાયેલો પુરુષ ગોવાથી જ્યારે કે મહિલા દમણથી પકડી પડાઈ છે। આરોપી એકે સિંહ આર્મીમાં હતો સુબેદાર। પકડાયેલા શખ્સો પાકિસ્તાની એજન્ટ સાથે સંકળાયેલા હોવાની વિગતો મળી રહી છે। પાકિસ્તાની એજન્ટને આર્થિક મદદ પૂરી પાડતા હોવાનું ખુલ્યું છે। બંને આરોપી સંવેદનશીલ વિસ્તારોમાં જાસૂસીનું કામ કરતા પકડી પડાયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। કેટલી ગંભીર આ પરિસ્થિતિ અને શું વધુ અપડેટ? ગુજરાત એટીએસ એક માહિતી મળી હતી કે જે જાસૂસી કરતા જે બંને જે ગોવા અને દમણથી ધરપકડ છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે અગાઉ પણ આ જ રીતના જાસૂસી કાંડમાં એક મહિલા પકડવામાં આવી હતી। હાલ પણ જે દમણથી મહિલા છે કે જે રશ્મિન રવિન્દ્ર પાલ તેની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે। આ દમણમાંથી મહિલા અને ગોવામાંથી જે એકે સિંહ નામનો જાસૂસ કાંડ છે તે બંનેની ધરપકડ છે તે કરવામાં આવી છે। આ બંને પાકિસ્તાનના સંપર્કમાં હતા અને અગાઉ પણ જે આરોપી એકે સિંહ જે આર્મીમાં સુબેદાર છે તે રહી ચૂક્યો હતો અને પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે આ એકે સિંહ મદદ કરી રહ્યો હોવાનું જે સામે આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાત એટીએસે આ લોકોને બંનેને લોકેશનના આધારે ધરપકડ છે તે કરવામાં આવી છે। અનેક એવી જે ભારતની સંવેદનશીલ જે જગ્યાઓ છે તેની જાસૂસી કરી અને આ લોકોને માહિતી છે તે મોકલવામાં આવી હોવાનું પુરાવા છે તે પણ મળી આવ્યા છે। હાલ ગુજરાત એટીએસે આ બંને જાસૂસીની ધરપકડ છે તે કરવામાં આવી છે અને અત્યારે હાલ ગુજરાત એટીએસ દ્વારા થોડીક જ વારમાં પત્રકાર પરિષદ કરી અને વધુ વિગત છે તે આપવામાં આવશે। પરંતુ હાલ ગુજરાત એટીએસે આ જાસૂસી કાંડનો પર્દાફાશ કર્યો છે અને જાસૂસી નેટવર્કના કેસમાં આ બે મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। મિહિર, ખાસ તો એ વાત પણ જણાવો કે જે રીતે આ બે જાસૂસ પકડી પડાયા છે, એક નેટવર્કનો પર્દાફાશ કરાયો છે, કયા આધારભૂત પુરાવા હાથ લાગ્યા હોઈ શકે છે જેના આધારે કાર્યવાહી? કે ડિજિટલ પુરાવા છે અનેક મળી આવ્યા છે કારણ કે ભારતની એવી ઘણી એવી સંવેદનશીલ જગ્યાઓ છે કે ત્યાંના ફોટો અને વિડીયો છે તેની સાથે જ જે કહી શકાય કે જે આર્મી સહિતના અલગ અલગ જે કેમ્પો છે તેની માહિતી છે તે માહિતીઓ પણ આ પાકિસ્તાનીઓને મોકલવામાં આવી છે। બંને સતત છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનના જે એજન્ટ હોય તેના સંપર્કમાં હતા અને તેના દ્વારા જ તે લોકોને આર્થિક રીતના મદદ છે તે પૂરી પાડવામાં આવતી હતી અને તે આ બંને મહિલા જે દમણની મહિલા રશ્મિન અને તેની સાથે જ અન્ય ગોવાનો એકે સિંહ છે કે જે આ બંને દ્વારા અલગ અલગ માહિતીઓ છે અત્યાર સુધી મોકલવામાં આવી હોવાની ખાસ તો એ વાત છે કે ઘરના જ ઘાતકી નીકળ્યા હોવાની સાબિતી મળી રહી છે। ઘરના લોકો જ, ભારત દેશના જ લોકો આ જાસૂસી તંત્ર ચલાવતા હતા, પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હોવાની પણ વિગતો છે। લાગે છે કે તેમની પૂછપરછ દરમિયાન વધુ એક પાકિસ્તાની કનેક્શન ખુલી શકે તેમ છે? ચોક્કસથી ખુલી શકે કારણ કે આ બંને છે કે જે ભારતીય હોવાના અને તે લોકો સોશિયલ મીડિયાથી આ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। એટલે પાકિસ્તાનના અન્ય એજન્ટોના નામ છે તે પણ સામે આવ્યા છે। કેટલા સમયથી અને કઈ માહિતીઓ મોકલાવી છે તેને લઈને ગુજરાત એટીએસ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી છે। આ બંનેને ગત મોડી રાત્રે જ ધરપકડ છે તે કરવામાં આવી છે એટલે તે તમામ જે મહિલા સહિત આ બંને જણની જે પૂછપરછ છે તે કરવામાં આવી છે। બિલકુલ, ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ। ગુજરાત એટીએસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। બે શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે। તેની પૂછપરછમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવી શકે તેમ છે।